નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંદાજિત 1,03,750 બાળકોને પોલિયોની રસી પીવડાવવા રક્ષિત કરવાનું અભિયાન ચલાવવામાં આવશે। આપણો દેશ 2014માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો। ભારત પોલિયો મુક્ત છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે, જેથી ભારત દેશને પોલિયો મુક્ત બનાવી રાખવા માટે સરકારશ્રી દ્વારા પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે। જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 1,03,750 બાળકોને તારીખ 8/12/2024 ને રવિવારના રોજ રાઉન્ડ દરમિયાન દરેક ગામ પોલિયો બૂથ ઉપર 766 થાઈ બૂથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવનાર છે। આ કાર્યક્રમ અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર જૂનાગઢના અધ્યક્ષસ્થાને પલ્સ પોલિયો રસીકરણનું સ્ટીરિંગ કમિટીની મીટિંગનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 567 આરોગ્ય કર્મચારી, 626 આંગણવાડી કાર્યકરો તેમજ તમામ કામગીરીનું લાયઝિંગ જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। આ પોલિયો રસીકરણ અભિયાનમાં રાઉન્ડમાં આવતા નજીકના પોલિયો બૂથ ઉપર આપના બાળકને લઈ જઈ પોલિયોની રસી અચૂક પીવડાવી બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે બાળકના માતા પિતા વાલીને અનુરોધ કરવામાં આવે છે। આપના બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવી હોય તો પણ બાળકના સામાન્ય બીમાર હોય તો પણ આપના બાળકને દિવસ ફરીથી પોલિયોની રસી અચૂક પીવડાવવા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ડોક્ટર એલપી સાલ્વી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢ પોલીસ દ્વારા અપહરણના ગુના બાબતે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। વ્યાજના ઉઘરાણા બાબતે અપહરણ કરવાનું સામે આવ્યું હતું। જીતેન્દ્ર સગન પાખર હાલ સુરત રહે છે અને મેંદડાના વતની હોય તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે 5 થી 8 મહિના પહેલા તેઓએ રાજુ રબારી અને માંડા હુંડ રબારી તેમની પાસેથી 5 લાખ રૂપિયા 6% વ્યાજે લીધેલા હોય અને આ રૂપિયા બટુક રબારી મારફતે લીધા હતા અને બટુક રબારીને 2 લાખ રૂપિયા પરત આપ્યા હતા। સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપ્યા હતા અને હાલ જીતેન્દ્ર પટેલની આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવા છતાં એ ઇસમો અવારનવાર ઉઘરાણી કરતા હતા। ગઈકાલે જીતેન્દ્ર પટેલ પોતાના વતન મેંદડા આવતા હોય તે સમયે બટુક રાડા રબારી અને તેમનો દીકરો હેમાંગ રબારીને ઉદય આ લોકો કાલે પોતાની i20 ગાડીમાં મેંદડા આવ્યા હતા અને મેંદડાના પાદર ચોક પાસેથી તેઓ ઉઠાવી જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવ્યા હતા। પોતાની ઓફિસમાં ફરિયાદીને પાઇપ અને પટ્ટા વડે માર માર્યો હતો અને કીધેલું કે રાજુ રાડા રબારી અને મંડા હુંડ રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે તેના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા જોશે અને જો 20 લાખ રૂપિયા નહીં આપતો તને અહીં જવા દેવામાં આવશે નહીં। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી જેટલી પણ જગ્યા ઉપર આરોપી હતા તેવા બટુક રાડા રબારીને હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેય ઇસમોની ધરપકડ કરી ખંડણી અપહરણ અને વ્યાજની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સિવાયના ત્રણેય આરોપી ઉદય રબારી, રાજુ રબારી, ઘોડાવાળો માંડો હુંડ રબારી હાલ ફરાર છે। તેઓની ધરપકડ કરવામાં આવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી સર। ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખ્યાની હકીકત જણાવેલી। આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ સગનભાઈ પાખર તે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદડાના વતની હોય તો તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલાં તેમને રાજુ રબારી અને માંડા હુંડ રબારી તેની પાસેથી 5 લાખ રૂપિયા છે 6%ના વ્યાજે લીધેલા અને આ છે એ રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા। બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા, પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેમનો દીકરો હેમાંગ રબારી અને ઉદય
આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જુનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા. વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આ જે રાજુ રાડા રબારી અને માંડાહુન રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે. જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી, આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહુન રબારી, આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહેલી છે. જુનાગઢના ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ખાતે વહીવટી વિભાગની ટીમ પહોંચી. જુનાગઢ સિટી મામલતદારની હાજરીમાં આ ટીમ પહોંચી અને રૂમની તપાસ કરવામાં આવી હતી. જુનાગઢના ગિરનાર અંબાજી મંદિરે હાલ ગાદી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરને કલેક્ટર દ્વારા મામલતદાર હસ્તક લેવામાં આવ્યું છે. જેના પગલે ગઈકાલે જુનાગઢ શહેરમાં આવેલા ભીટભંજન મંદિર ખાતે ગઈકાલે વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી અને આજે ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ખાતે પણ વહીવટી વિભાગની ટીમ પહોંચી હતી ત્યારે જુનાગઢ સિટી મામલતદારની હાજરીમાં ટીમ પહોંચી અને તપાસ કરવામાં આવી હતી. વિવિધ મહત્વની ચીજવસ્તુઓની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી અને તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરના વહીવટદાર તરીકે મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તંત્રની પ્રક્રિયાના ભાગરૂપે આ રૂમની તપાસ કરવામાં આવી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવે એ એક ભાગ છે. अजी बापू आप क्या कहते हैं, अंदर से क्या क्या निकला? ऐसा अभी सूची निकली है और सूची बनी है, वो सूची निकली है, पूरा कल निकलेगा, पूरा आपको बताएंगे कितना आइटम क्या है वो आपको कल बताया जाएगा पूरा काम होने के बाद. सोने चांदी की जो चीजें थी वो ऐसा है, चांदी भी निकली है, सोना भी निकला है. જૂનાગઢના વડાલ ઈસાપુર પ્રધાનમંત્રી સડક યોજનાના હાલ બેહાલ. પેચવર્કના બહાને ફક્ત ધૂળ અને કાંકરી પાથરી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચોમાસા પૂર્વે રસ્તાનો હાલ બેહાલ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ પંથકના વડાલ ઈસાપુર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હાલ બેહાલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તા ઉપર પેચવર્કના બહાને ફક્ત કાંકરી પાથરી દેવામાં આવી છે, જેને લઈને વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલી થતું હોય છે. 6 કિલોમીટરનો માર્ગ, જેમાં 2 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેમાં પેચવર્કના બહાને ફક્ત કાંકરી જોવા મળી રહી છે. અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે માર્ગ પરથી વડાલ, કાત્રોટા, ઈસાપુર, ગલિયાવડ સહિતના ગામમાં લોકો પસાર થાય છે, જેને આ ખરાબ માર્ગને લઈ અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંગ એવી છે કે સત્વરે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે. બીજી તરફ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદ દીબડિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. એઓએ એમ પણ જણાવ્યું કે તેમણે આ બાબતે માર્ગ મકાનના જવાબદાર અધિકારીને સૂચન કરેલું છે, પરંતુ સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ થાય તે માટે માર્ગ વિભાગ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે. હું રાકેશભાઈ, આ વડાલથી ઈસાપુર ગ્રામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે. અત્યારે તો આની હાલત અત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે. અહીંથી 4 ગામની અવર જવર છે: કાથરોટા, ઈસાપુર, વડાલ, બલિયાવડ, હળમતિયા. આ 4 ગામની રોજ અમારે વડાલથી ઈસાપુર સુધીની અવર જવર છે અને આ રોડ દિવાળી તો ઠીક, આ દેવ દિવાળી વહી ગયા પછી પણ તંત્ર કાંઈ ધ્યાનમાં લેતું નથી. અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે, જે કાંઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાંકરી પાથરીને તંત્રએ રોડ બી દીધેલ છે. તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ
તે નીતિ નિયમ સહિત ચાલે એ અમારી કાથરોટા પ્રજાજનોની અને આજુબાજુના જે 4 ગામના પ્રજાજનોની છે એ માંગ છે. કાથરોટા ઈસાપુર રોડની મને રજૂઆત મળી છે અને મેં એના વિડીયો જોયા છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે, એનાથી લોકો બહુ ખૂબ હેરાન થાય છે. ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્શનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ રોડને રીસર્ફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની હોય, જોબ નંબર લાવો, એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે, પેચ પત્તા ડામરથી થાય અને લોકો હેરાન ન થાય, એનું તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ.